A man who living dangerous life can speak, I am Khuda, I am God. Aham Brahmasmi and Anal Haq. Who can say like this? Who can say? You need terrific courage to speak. You must play great gamble on yourself. You have to sacrifice not the things, not the person, but your own self. જ્યારે સ્વયં પોતે ખતમ થઈ જઈએ, સમાપ્ત થઈ જઈએ, હું છું જ નહીં, મારું કોઈ અસ્તિત્વ નથી, મારું વ્યક્તિત્વ શૂન્ય થઈ ગયું છે, મારું વ્યક્તિત્વ હવે અસ્તિત્વમાં ભળી ગયું છે. હું નામનો શબ્દ સમાપ્ત થઈ ગયો. હવે તું નામનો શબ્દ રહ્યો છે. તું ही रे तेरे बिना मैं कैसे जीऊं. જ્યારે આ સ્થિતિ આવી જાય, માણસ તરીકે માણસ એવો ડૂબી જાય ઈશ્વરમાં કે એ ઈશ્વર જ બની જાય. એને અનલ હક કહેવાય, એને અહમ બ્રહ્માસ્મિ કહેવાય, એને શિવોહમ કહેવાય. હું જ શિવ છું. પણ એના માટે સમગ્ર સમાજની વસ્તુનો સવાલ નથી, પોતાની જાત હોમી દેવી પડે. એટલે મૃત્યુ નથી પામવાનું, આત્મહત્યા નથી કરવાની. પોતાનો આઈ, અહમ, હું સમાપ્ત. હું હવે નથી. આ દુનિયામાં જે કંઈ છે એ તું છે. આ બધું જ તે કર્યું છે, બધું જ તું કરી શકે, તારા સિવાય કોઈ ન કરી શકે. આ વ્યક્તિત્વનું વિલીનીકરણ થયું કહેવાય અસ્તિત્વમાં. જેમ એક લહેર ઉઠે અને પાછી સમુદ્રમાં પાછી ભળી જાય. કોઈ એક પાણીનું ટીપું એ નદીમાં પડે અને નદી બની જાય. એક નદી પોતાનું અસ્તિત્વ ખોઈને સમુદ્રમાં પડે અને સમુદ્ર બની જાય. એમ જ્યારે માનવી પોતાની જાતને સમાપ્ત કરી દે અને ઈશ્વરમાં ડૂબાડી દે, ત્યારે એ અનલ હક બની જાય કે શિવોહમ બની જાય.